ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે। એવી જ રીતે દાહોદ જિલ્લાના ખરેડી ગામના ખેડૂત દિનેશભાઈ બામણિયા આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ પ્રાકૃતિક ખેતી છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે। ખેતીમાં તેઓ અલગ અલગ ઋતુ પ્રમાણેના શાકભાજી અને પાકનું વાવેતર કરીને વાર્ષિક તેનું વેચાણ કરીને 2 લાખ કરતાં વધારેની આવક મેળવી રહ્યા છે। हमारा नाम बामणिया दिनेश भाई सोमा भाई, गाम खरेड़ी, तालुको दाहोद, जिल्लो दाहोद। અમે આ પ્રાકૃતિક ખેતી છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ। એમાં 2 વર્ષથી અમે વધારી દીધું। ધીરે ધીરે કરતાં બી અમને પશુપાલન બી ઘરે છે। પશુપાલનના લીધે પછી પ્રાકૃતિક ખેતીનો વિચાર કર્યો। એના માટે અમારે પ્રાકૃતિક ખેતીમાં સારું લાગ્યું। પછી બીજા ભાઈનો સેવા સંપર્ક લેતા આત્મા પ્રોજેક્ટમાં જોડાયા। એના લીધે અમારે ધીરે ધીરે કરતાં ઘઉંમાં છે, મકાઈમાં છે, શાકભાજીમાં ટામેટા કરતાં અમે આમ 3 વર્ષથી કરી રહ્યા છે। પ્રાકૃતિકમાં પણ સારી એવી ઉપજ આવી રહી છે। એના માટે આ પ્રાકૃતિક ખેતીનો વધારો અમે કરી રહ્યા છે। આપણને ખાવા પીવામાં આ કોઈ બીમારી, કેન્સરના રોગ વધારે પડતા થઈ રહ્યા છે। એના માટે આપણે આ પ્રાકૃતિક ખેતી માટે પોતાનું પકવેલું શાકભાજીમાં લીલા મરચાં ખાઓ, ટામેટા, બધું પોતપોતાના રીતે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવા માટે અમે પછી પ્રાકૃતિક ખેતીનો વિચાર કરીને આગળ આમાં ઝંપલાવ્યું છે। અને ઘઉંમાં ને મકાઈમાં પણ અમે આગળ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ। ઘઉંમાં બી છેલ્લા 4 વર્ષથી કરી, પણ ધીરે ધીરે આમાં મકાઈમાં બી આવ્યા અને હવે આ શિયાળુ ફસલમાં વધારી દીધું છે આ વર્ષથી। આમ તો સારી એવી ઉપજ મળી રહી છે પ્રાકૃતિક ખેતીના લીધે। આથી સર્વ દાહોદ જિલ્લાના ભાઈઓને 2 હાથ જોડીને વંદન કરું છું કે બધા સર્વ ભાઈઓ આપણે પ્રાકૃતિક ખેતી તરફ જોડાઓ અને આમાં ઝંપલાવશો તો આપણને આ જે મોટી મોટી બીમારીઓ ડૉક્ટરને દવા માટે ખર્ચો કરાવીએ છીએ, એ બીમારી આગળ આવે નહીં। એના માટે પ્રાકૃતિક ખેતીમાં બધા આગળ વધો એવી મારી નમ્ર વિનંતી છે। ખેડૂત દિનેશભાઈ બામણિયા જણાવે છે કે તેઓ છેલ્લા 3 વર્ષથી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને અલગ અલગ પ્રકારની ખેતી કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને ઘઉં, ચણા, મકાઈ, ડાંગર, સોયાબીન અને અલગ અલગ શાકભાજીનું વાવેતર તેઓ કરી રહ્યા છે। આ ઉપરાંત પશુપાલન તેઓ કરતા હોવાથી તેઓ માટે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવું સરળ બની જાય છે અને તેમની ખેતીમાં વાંધો આવતો નથી। ખાસ કરીને પ્રાકૃતિક ખેતી જીવામૃત અને ઘન જીવામૃત ઉપર વધારે આધાર રાખતી હોય છે। પશુપાલનના કારણે છાણ અને મૂત્ર સરળતાથી મળી જાય છે, જેના કારણે પ્રાકૃતિક ખેતી સરળ બને છે।